દર્શક મિત્રો, આપ સૌને સુપ્રભાત અને આજનો દિવસ આપનો કેવો પસાર થશે, શું છે આજનું રાશિફળ અને આજના દિનમાં શું છે ખાસ, આ વિશે આજે આપણે ફરી એકવાર વાત કરીશું। આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્યોતિષ આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા। સ્વાગત કરીને આ કાર્યક્રમની શરૂઆત કરીએ। મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે અને સુપ્રભાત। ધન્યવાદ। મહેન્દ્રભાઈ, પંચાંગ શું છે આજનું? નમોસ્ત્વનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષિશિરોરુબાહવે સહસ્ત્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિ યુગધારિણે નમઃ। સર્વ દર્શક મિત્રો, જય ગણેશ। મહા મહિનાના કૃષ્ણ પક્ષની આજે એકાદશી છે। 7 કલાક ને 38 મિનિટ સુધી મૂળ નક્ષત્ર, ત્યારબાદ પૂર્વાષાઢા નક્ષત્રની શરૂઆત। સિદ્ધિ નામનો યોગ અને બહુ નામનું કરણ આજે ચાલી રહ્યું છે। ધન રાશિનો ચંદ્રમા છે, જેના અક્ષર ભ, ધ, ફ અથવા તો ઢ થાય છે। ધન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। જે કોઈ આજે જન્મે એની રાશિ ધન રહેશે। જય ગણેશ જી। આચાર્યજી, વાત કરીએ દિન વિશેષની। આજના દિનમાં શું છે ખાસ એવું? સામાન્ય રીતે જે આજનો દિવસ છે એ એકાદશીનો દિવસ છે। 12 મહિનાની અંદર 24 એકાદશી આવે છે। શુક્લ પક્ષની અંદર એક એકાદશી અને કૃષ્ણ પક્ષની અંદર એક એકાદશી, એવી એક મહિનાની અંદર 2 એકાદશી આવે। 12 મહિનાની અંદર કુલ 24 એકાદશી આવે છે। દેવો ઉઠે એ પહેલાની જે 11 છે, એટલે કારતક સુદ એકાદશીથી માંડી અને આ 4 મહિનાની જે એકાદશી છે એને વિશેષ આપણા શાસ્ત્રમાં વધારે પડતું મહત્વ આપવામાં આવેલું છે કે આ 4.5 મહિનાની એકાદશીનું જો વ્રત કરે પછી કદાચ ભૂલાઈ જાય તો પણ ચાલે। તો આજની જે એકાદશી છે એનું નામ છે પાપ મોચીની એકાદશી। કોઈ પણ પ્રકારના પાપના સમૂહનો નાશ કરવાવાળી આ એકાદશીનું વ્રત છે। સામાન્ય રીતે મન, કર્મ અને વચનથી વ્યક્તિ જ્યારે પાપ કરતો હોય ત્યારે એના પાપનું એક કવચ એને કાયમ પીડતું હોય છે અને એના માટે એને જે ફળ મળવા જોઈએ, ભગવાનની કૃપા પ્રાપ્ત થવી જોઈએ, થતી હોતી નથી। તો એવા સમયે આવું વ્રત એના માટે ખૂબ જ ઉપયોગી બનતું હોય છે। તો આ પાપમોચીની એકાદશી જે છે એ આજના દિવસ માટે જો કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મળે છે। આજના દિવસે ઉપવાસ કરી અને 12નું પારણું સવારમાં સૂર્યોદય પછી 45 મિનિટ પછી કરી અને એક સીધું જો દાનમાં આપવામાં આવે તો સારું પરિણામ મળે। સામાન્ય રીતે ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને આ વાત સમજાવેલી છે કે પાપમોચીની એકાદશીનું શું વ્રત છે, કયું ફળ છે અને કોણે કરવું જોઈએ। અને એના માટે મેધાવી ઋષિ અને મંજુ ઘોષા નામની અપ્સરા, આ બંનેનો એક વાર્તાલાપ છે। બંનેનું જે એક દ્રષ્ટાંત આ કથાની અંદર જણાવવામાં આવેલું છે। તો આ કથા પ્રમાણે આજની એકાદશીનું એક ફળ છે। આજના દિવસે ખાસ કરી અને ગાયને પાણી પાવામાં આવે તો આ એકાદશી સારું ફળ આપે છે। દરેક એકાદશીનું અલગ અલગ ફળ છે। એમ તો કહેવાય છે ચારોળી દ્વારા ભગવાન શ્રી નારાયણની પૂજા આજના દિવસ માટે કરવામાં આવે, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આજના દિવસ માટે કરવામાં આવે, ભગવાન શ્રી રામની પૂજા આજના દિવસ માટે કરવામાં આવે, ભગવાનને નિવેદમાં ચારોળીનો પ્રસાદ ધરાવવામાં આવે તો પણ ભગવાન પ્રસન્ન બની આજે મનોકામનાઓ પૂર્ણ કરે છે। મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય। આ 12 અક્ષરી મંત્ર આજના દિવસ માટે બને એટલા જે જાપ વધારેમાં વધારે જો કરવામાં આવે તો પાપ મોચીની એકાદશીનું ફળ મળતું હોય છે। સામાન્ય રીતે એમ કહેવાય છે કે ભૂખ્યા રહેવાથી ભગવાન મળે છે એવું નથી, પણ ભોજન તમે જ્યારે ત્યાગ કરો છો ત્યારે એક સંકલ્પબદ્ધ બનો છો કે આજના દિવસ માટે હું કોઈ ભોજન નહીં લઉં અને મારો વધારેમાં વધારે સમય હું ભગવાનના પૂજામાં, ભગવાનના પારાયણમાં, ભગવાનના સ્તોત્રગાનમાં, ભગવાનની કથા સાંભળવામાં હું કરીશ। આ પ્રમાણે ક્રમશઃ તમે જ્યારે કરતા જાઓ ત્યારે જ આ એકાદશીનું સંપૂર્ણ ફળ મળતું હોય છે। સવારમાં અને સંધ્યા સમયે, આ 2 સંધ્યા સમયે ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરી મંત્રનો જાપ કરવામાં આવે તો આજની એકાદશીનું સુંદર પરિણામ મળે। બને ત્યાં સુધી નિરાહાર રહી અને આ એકાદશી જો કરવામાં આવે તો ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થતી હોય છે। જય ગણેશ। આચાર્યજી, પ્રથમ 3 રાશિની વાત કરીએ, મેષ, વૃષભ અને મિથુન। આ 3 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? સામાન્ય રીતે અગ્નિ તત્વની રાશિ એ ધન રાશિ છે। ધન રાશિનો ચંદ્રમા રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે, એટલે મેષ, સિંહ અને ધન રાશિવાળા 3 જાતકો માટે તો સારું ફળ મળશે। પણ ખાસ કરીને મેષ રાશિવાળા જાતકો માટે જો આજનો દિવસ જોવામાં આવે તો મેષ રાશિથી ગણતા ધન રાશિ એ 9મી રાશિ થાય છે, ભાગ્યોદયની રાશિ થાય છે। તો કોઈ પણ ભવિષ્યની યોજના જો બનાવવાની ઈચ્છા હોય તો એનો પાયો તમે આજના દિવસે જો નાખી દેશો તો લાંબા ગાળાની યોજનાઓમાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા આજના યોગો દેખાઈ રહ્યા છે। કામકાજની અંદર મિત્રો કદાચ થોડીક સુસ્તી દેખાય એનું મૂળ કારણ તમારી પિત્ત પ્રકૃતિ છે। પિત્ત પ્રકૃતિવાળા જ્યારે કામ કરે ત્યારે ખૂબ જ ધરેન કામ કરતા હોય છે, જ્યારે કામ છોડી દે ત્યારે સુસ્ત રહેતા હોય છે। આજની આ સુસ્તી તમને નડે નહીં એની તમારે ધ્યાન રાખવું પડશે। થોડીક ખેંચતાણી કદાચ તમારા પરિવારજનોની વચ્ચે રહે તેવી પણ શક્યતાઓ છે। તો મનમેળ રાખવા માટે બને ત્યાં સુધી વાણીને સંયમિત રાખશો તો કદાચ વાંધો નહીં આવે। પ્રિયજનો ઉપર ખાસ કરી આજના દિવસ માટે ક્રોધ ન કરવો જોઈએ। કોઈ પણ પ્રકારના ફાલતુ ખર્ચાઓથી જો આજના દિવસ માટે બચશો તો તમારો દિવસ આજનો મંગલમય બની જશે। એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી રહેશે। વૃષભ રાશિની વાત કરીએ તો બીજી રાશિ એ વૃષભ રાશિ છે। બ, વ, ઉ જેના અક્ષર છે, સ્વામી એનો શુક્ર છે। ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો આજે વૃષભ રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે। સ્વાસ્થ્યની બાબતમાં તો થોડી કાળજી રાખવી જ પડશે। પરિવારજનોમાં આ એક એકંદરે શાંતિ જળવાઈ રહે તેવા સુંદર યોગ છે। તબિયતની બાબતમાં થોડુંક જો સાચવીને કામકાજ કરજો તો કદાચ આજના દિવસ માટે વાંધો ન આવે।
કોઈ પણ પ્રકારના ભૂતકાળના કામકાજના બોજાઓમાં આપ દબાયેલા હોય તો એ બોજો આજે તમને મુક્ત કરશે. તમે કામકાજ તમારું પૂરું કરશો અને એના સારા ફળની પણ આજે પ્રાપ્તિ થાય તેવા સુંદર યોગો બની રહ્યા છે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે પણ આજનો દિવસ મંગલકારી રહેશે. હવે મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર છે એની રાશિ મિથુન છે. મિથુનનો સ્વામી બુધ છે. આ રાશિ એ રાશિ મંડળની ત્રીજી રાશિ છે, જેના અક્ષર છે ક, છ અને ઘ. માનસિક અશાંતિનો અનુભવ થોડોક આજના દિવસ માટે અનુભવાય તેવા યોગ છે. કોઈ પણ નિર્ણય જ્યારે લેવાનો હોય, કદાચ તમારું મન ન માનતું હોય તો એ નિર્ણય બને ત્યાં સુધી આજ ન લેવો એ તમારા માટે ખૂબ જ હિતકારી રહેશે. કામકાજની થોડી તકલીફો રહે તેવી શક્યતા છે. જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં કદાચ જે ફળ મળવું જોઈએ એના કરતાં થોડું ઓછું ફળ મળે આવી પણ શક્યતાઓ છે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો એમાં ચોક્કસ સમાધાન મળશે, એનું ચોક્કસ નિરાકરણ થશે. જય ગણેશ. અમરેલી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમને સાંભળીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. જન્મ તારીખ શું છે આપની? તારીખ છે 29/7/88. જી, જન્મનો સમય? 11:30. નામ જીજ્ઞાસ, સ્થળ અમરેલી. જીજ્ઞાબેન, મારું પ્રશ્ન પ્રશ્ન એવું છે કે મારી તબિયત બહુ જ ખરાબ રહે છે, માનસિક રીતે અને શારીરિક રીતે. કોઈ રીતે હું આગળ નથી વધી શકતી અને મેં ચંદ્રનો આપણી જે છેલ્લી આંગળી હોય એની પહેલાની આંગળીમાં પહેરેલો છે વર્ષોથી, તો મને એનું કોઈ રિઝલ્ટ મળતું નથી અને કોઈ પણ દિશામાં મારે આગળ વધવું છે. મારે ચારેય દિશાથી મને બંધ જ થઈ ગઈ છે એવું લાગે છે. મેં ગ્રેજ્યુએશન કર્યું, 2-3 વર્ષ થયા, પણ મને ઘરે ને ઘરે જ છું. કોઈ પણ દિશામાં આગળ વધવા માંગુ તો આગળ નથી વધી શકતી. મારા ફ્રેન્ડ લોકો મારી પાછળ હોય તો એ લોકો આગળ વધી જાય છે, પણ હું નથી પ્રગતિ કરી શકતી. જીજ્ઞાબેન, સામાન્ય રીતે આપની જન્મકુંડળી પ્રમાણે જો જોવામાં આવે તો ચંદ્ર બળ નબળું હોવાના કારણે અહીંયા તમારો મકર રાશિમાં રહેલો ચંદ્ર એ અધિશત્રુ બની અને 10મા સ્થાનમાં બેઠેલો છે અને એના માટે તમારે પૂજા કરવાની છે ભગવાન મંગળની. કારણ કે 12મા સ્થાનમાં રહેલો મંગળ, એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો, ખેડૂતનો દીકરો જ્યારે ખેતરમાં બીજ વાવતો હોય ત્યારે એ બીજ પહેલા નીચે દબાય છે, દબાય પછી બફાય છે, પછી એના અંકુર ફૂટે છે અને પછી ધીમે ધીમે એ મોટું થતું જાય છે અને છેલ્લે એનામાં ડૂડું ભરાય અને એમાં પાછું જે જ બીજ નાખ્યું છે એ જ ધાન્ય આપણને પાછું મળે છે. આ ખેડૂતના દીકરાને ખબર છે. તો આ પ્રકૃતિ જે છે એ આ રીતે જ્યારે તમે પ્રકૃતિના આધારે ચાલતા હોવ ત્યારે તમને વાંધો ન આવે. તમારા ઉતાવળિયા નિર્ણયો અને તમારા એક ઝડપથી કામ કરવાની તમારી વૃત્તિ આ તમને ક્યાંક ને ક્યાંક નુકસાન કરાવી શકે. એની રીતે તમારા શરીર ઉપર પણ એની અસર થતી દેખાય છે. કારણ કે માનસિક ઉચાટ, કારણ વગરના ટેન્શનો, વધારે પડતો ક્રોધ, આ બધું માણસને પરવશ બનાવી દેતું હોય છે અને એના કારણે શરીર ઉપર એની સીધી અસર થતી હોય છે. ત્યારે એક મંગળનો અંગારક સ્તોત્ર છે, મંગળો ભૂમિપુત્રશ્ચરનો હર્તા ધનપ્રદ સ્થિરાસનો મહાકાય સર્વ કાર્યાવરોક લોહિતો લોહિતાશક્ષ સામગાનમ કૃપાકર ધરાત્મજ કુજો ભૌમો ભૂતિદો ભૂમિનંદન. આ એક સ્તોત્ર છે ભગવાન અંગારકનો, મંગળનો. આ સ્તોત્રનું નિયમિત તમે પારાયણ કરો. બને ત્યાં સુધી ગોળનું ભોજન ઓછું કરો. રાત્રે સૂતા પહેલા દૂધ પીવાનો તમે આગ્રહ રાખો. તમારી માનસિક શાંતિ જ્યારે વધારે પડતી તમને મળશે એ પછી જ તમારા શરીરના બધા જ રોગો તમને કદાચ દૂર લઈ જશે. બીજું, તમારો ચંદ્ર મકર રાશિનો હોવાના કારણે તમારે વધારે પડતા તમે સેન્સિટિવ છો. વધારે પડતા લાગણીશીલ વ્યક્તિ જ્યારે કોઈ પણ કામ ન થતું હોય ત્યારે દુઃખી થતા હોય છે. તો આ દુઃખ એને વધારે પડતું લાગતું હોય છે. ઘણી વખત એક નાનો પથ્થર પણ મોટો પર્વત દેખાતો હોય છે. તો આ બાબતમાં પણ થોડી સાવચેતી તમારે રાખવી જરૂરી છે. રત્ન આપે ધારણ કર્યું ખૂબ જ સરસ છે, પણ મંગળ જેટલો તમારો પાવરફુલ થશે એટલું તમારું ભાગ્ય પ્રબળ થશે. તો મંગળવાર તમે પણ જો કરશો તો ખૂબ લાભ થશે. ભગવાન ગણપતિની પૂજા અને આ મંગળનો અંગારક સ્તોત્રનો પાઠ આ બધું જો તમે વ્યવસ્થિત રીતે કરશો તો ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. આચાર્યજી, કેશોદથી એક પત્ર આવ્યો છે જયશ્રીબેનનો. તેઓ તેમના ભાઈ વિશે પૂછવા માંગે છે, જેનું નામ છે વિપુલ. જન્મ તારીખ છે 6/8/88. જન્મનો સમય છે સવારના 10 કલાકની આસપાસ અને જન્મ સ્થળ છે પોરબંદર જિલ્લાનું ઘેડ બગાસરા ગામ. તેઓ પૂછવા માંગે છે કે હાલ જ તેઓએ બેંકમાં પીઓની પરીક્ષા પાસ કરેલી છે, તો સરકારી નોકરીના યોગ કેવા છે અને લગ્ન યોગ કેવા છે? સામાન્ય રીતે સરકારી નોકરીની જો વાત કરવામાં આવે તો અહીંયા શુક્રનું બળ સારું મળી રહ્યું છે. ત્રિકોણનો અધિપતિ કેન્દ્રમાં આવી રહ્યો છે, એનું પરિણામ તો ખૂબ જ સારું મળશે. બીજું, અત્યારે શુક્ર ઉપરથી ગુરુનું પરિભ્રમણ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યું હોવાના કારણે કદાચ એમને જૂન જુલાઈ પછી આ સારા યોગોની પ્રાપ્તિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. મંગળ અને શુક્રનો કેન્દ્ર યોગ એ ખૂબ જ સારું પરિણામ આપશે. આગળ જતા સરકારી નોકરી કરે, અર્ધ સરકારી નોકરી અથવા તો સારા પગારવાળી કોઈ પણ કંપનીમાં નોકરી કરશે તો એને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ અને શુક્ર અને ગુરુનો પરિવર્તન યોગ આના જીવનમાં ખૂબ જ એક સારું પરિણામ પ્રાપ્ત કરાવશે. બીજી કોઈ ચિંતા કરવા જેવું કારણ નથી. કદાચ એવું લાગે તો બુધનું રત્ન, જેને પાનું કહેવાય છે, લીલા કલરનું આવે છે, એ ટચલી આંગળીમાં વિધિપૂર્વક જો ધારણ કરે, દર બુધવારે મગનું ભોજન કરી અને એકટાણું કરે, ખૂબ જ સારું પરિણામ મળશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, એક ખાસ વાત આપણને જણાવવાની કે જો સંજોગો વસાત આપ આ કાર્યક્રમ જોવાનું ચૂકી ગયા હોય અથવા રહી ગયા હોય તો હવે યુટ્યુબ પર આપ આ કાર્યક્રમ જોઈ શકો છો. યુટ્યુબ પર મહેન્દ્ર પંડ્યા કરીને આપ જે તે તારીખ લખશો ત્યારે આપણે યુટ્યુબ પર આ કાર્યક્રમ નિહાળી શકશો. હાલ સમય થઈ ગયો છે વિરામનો. લઈએ એક વિરામ.
ઘર ઘરમાં ગરમ પાણીનો આવિષ્કાર એ છે ત્રિશુલ સોલારનો ચમત્કાર. 8 વર્ષની વોરંટી. કસ્ટમર કેર 9909925000. नारी सम्मान का, नारी सुरक्षा का, डिग्निटी ऑफ विमेन, ये हमारा सामाजिक दायित्व बनना चाहिए. देश में पहली बार महिलाओं के लिए बनाई गई विमेन्स कोर्ट्स गुजरात में. बेटी बचाओ, बेटी पढ़ाओ मिशन मोड पे आगे बढ़ना है. कन्या केळवणी रथ. स्कूलों में लड़कियों का 100% नामांकन गुजरात में. हमारी नारी जिसको हमने होम मेकर के रूप में देखा है, अब समय की मांग है हम हमारी देश की नारी को नेशन बिल्डर के रूप में देखें. देश में पहली बार महिलाओं के हाथ में दिए 1700 करोड़ के कारोबार गुजरात ने. शिक्षा से ना वंचित है, बेटी यहाँ सुरक्षित है, करियर भी सुनिश्चित है, उसकी जीत है. अलग यहाँ की बात है, प्रगति का साथ है, ऐसा हमारा गुजरात है. तभी तो आज देश में महिलाएं सबसे ज्यादा सुरक्षित हैं. और कहां? गुजरात में. आज अगर गरीब के घर में बीमारी आ जाए वो तबाह हो जाता है. अब बीपीएल परिवारों में गंभीर बीमारियों की फिक्र करती है गुजरात सरकार. राज्य भर में दूर दराज के गांवों तक फैला स्ट्रॉन्ग मेडिकल नेटवर्क. गुजरात में हम बीमारी की चिंता करते हैं, हम स्वास्थ्य की चिंता कम करते हैं, और इसलिए प्रिवेंटिव हेल्थ केयर, पैरामेडिकल फोर्सेस, ये सारी शक्तियों को कैसे जोड़ा जाए. अब एक नंबर डायल करने से किसी भी कोने में चुटकियों में पहुंच जाती है एम्बुलेंस. निरोगी बाल, निर्मल गुजरात जैसे स्वास्थ्य अभियान. गुजरात में अब गरीब महिलाओं को मां बनने का डर नहीं बल्कि खुशी होती है. गुजरात में हेल्थ इंश्योरेंस की बातें बहुत हुई हैं, हेल्थ एश्योरेंस का वादा करना होगा. बच्चे तंदुरुस्त हैं, लोग काम में व्यस्त हैं, बीमारियों से दूर रहती लाइफ यहाँ पे मस्त है. अलग यहाँ की बात है, प्रगति का साथ है, ऐसा हमारा गुजरात है. तभी तो आज विकास का मतलब है जिंदगियां. और कहां? गुजरात में. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરીવાર આપનું સ્વાગત છે. આચાર્યજી, એક કોલર છે, એમને સાંભળી લઈએ. જી. હેલો હેલો. હા, હું કેશોદથી બોલું છું. જી, જન્મ તારીખ જણાવશો આપની? હા, જન્મ તારીખ 30/6/1986. જન્મનો સમય? જન્મનો સમય 6 થી 7 ની વચ્ચે છે. સવારમાં. સાંજે. જન્મનું સ્થળ કયું છે? જન્મસ્થળ જુનાગઢ છે. શું સવાલ છે આપનો? એના લગ્નનું ગોઠવાતું નથી અને જોવા જઈએ છે કે મેળ નથી આવતો. ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે, બધું થઈ ગયું છે, તો એ મેળ નથી આવતો. કોના માટે આ પ્રશ્ન છે? અમારા ભાઈ વિશે છે. તમારા ભાઈનું શું નામ છે? અર્જુન. અર્જુન. સામાન્ય રીતે મેષ રાશિમાં ચંદ્ર સાથે રાહુ જોડાયેલો છે અને એ પણ 7મા સ્થાનમાં છે. ગવર્મેન્ટ જોબ મળે, સારું દેશ સૌષ્ઠવ, આકર્ષક એનો દેખાવ, દરેક પ્રકારની સ્વભાવની એની શાંતિ, આ બધું જ હોવા છતાંય દાંપત્ય જીવનની અંદર ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ એને લગ્ન યોગમાં વિલંબ કરાવે તેવી શક્યતાઓ દેખાય છે. તમારે ત્યાં જે આપણા જે ગોર મહારાજ, જેને આપણે ગુરુ કહીએ છીએ, ગોર મહારાજ પાસે આ ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવજો. તમારા ગામની અંદર જે મહાદેવજીનું મંદિર હોય, મહાદેવજીના મંદિરમાં અભિષેક કરી, કારણ કે શિવ એ જળ પ્રિય છે, તો ભગવાન શિવજીને જળનો અભિષેક કરી અને લઘુરુદ્ર અથવા પાઠાત્મક અથવા હોમાત્મક જો તમે કરાવશો અને એની સાથે સાથે અધિ અને પ્રત્યાધિ દેવ સાથે આ ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવશો તો લગ્ન જીવનમાં ખૂબ જ સારી સુખાકારી મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. કારણ કે 7મા સ્થાનમાં આ રીતે જ્યારે ગ્રહણ યોગ થતા હોય ત્યારે લગ્ન યોગમાં મોટા ભાગે વિલંબ દેખાતા હોય છે. પણ મહાદેવજીની જેટલી કૃપા થાય, ચંદ્ર અને રાહુની અથવા કેતુની જેટલી તમને પીડામાંથી મુક્તિ માટે જેટલી ઉપાસના તમે વધારે કરો એનું સારું પરિણામ તમને પ્રાપ્ત થશે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં એનો ભાગ્યોદય દેખાઈ રહ્યો છે. મેષ રાશિ, મિથુન રાશિ અને કન્યા રાશિના જાતક સાથે જો એનું વ્યવિચાર થાય તો દાંપત્ય જીવન ખૂબ જ એનું સુખમય રહેશે. એ ઉપરાંત એની કુંડળીમાં મંગળ કે શનિ દોષકારક નથી એટલે એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત ચંદ્ર રાહુના ગ્રહણ યોગના દોષનું નિવારણ તમે કરાવજો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. અને આચાર્યજી, હવે વાત કર્કસિંહ અને કન્યા રાશિની. કર્ક રાશિ એટલે ડ અને હજ ના અક્ષર છે. આવા કર્ક રાશિવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે મિત્રો આજનો દિવસ થોડોક મધ્યમ છે, સાચવીને કામકાજ કરજો. કોઈ પણ લાંબા રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજના દિવસ માટે થોડીક ધીરજ રાખવી જરૂરી છે.
કોઈ પણ નજીકના સંબંધીઓના સહયોગ દ્વારા તમે તમારા અધૂરા રહેલા કાર્યને જે પૂરા કરી શકશો. મિત્રો સાથે જ્યારે લેવડ દેવડ કરતા હોય ત્યારે થોડીક કાળજી રાખીને કામકાજ કરજો. ધંધાની આવકના સારી પ્રાપ્તિના યોગો છે. જે કંઈ કાર્ય કરશો એમાં ચોક્કસ એક સારી સફળતા મળશે. આજનો ચંદ્રમા તમારા માટે ખૂબ જ બળવાન છે. સિંહ રાશિ, મ અને ટ અગર તમારા અક્ષર છે. તમારી રાશિ સિંહ છે. સ્વામી એનો સૂર્ય છે. રાશિ મંડળની 5મી રાશિ છે. કોઈ પણ પ્રકારના આકસ્મિક ધનલાભને લગતા જો કાર્યક્રમ આજે કરવાના હોય, ખાસ કરીને શેર બજાર અથવા તો જમીન મકાનને લગતા કોઈ પણ કામકાજ કરવાના હોય, આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે. ધીરજથી કાર્યની શરૂઆત કરવી મિત્રો ખૂબ જ જરૂરી બની જશે. ધંધાની અંદર સારા લાભના યોગો આજે બની રહ્યા છે. પ્રેમ સંબંધોમાં કદાચ આજના દિવસ માટે થોડીક તકલીફ અનુભવાય, પણ ભગવાન સૂર્યને અર્ઘ્ય ચડાવીને જો દિવસની શરૂઆત કરશો ચોક્કસ તમારો દિવસ મંગલમય રહેશે. જય ગણેશ. જી આચાર્યજી, ગિરીશભાઈનો પત્ર આવ્યો છે. ત્રિવેદી ગિરીશકુમાર લખે છે કે તેમની જન્મ તારીખ છે 26/9/1958. જન્મનો સમય છે રાત્રિના 9 કલાકનો અને જન્મસ્થળ છે વિસનગર તાલુકાનું કાસા ગામ. એક દીકરો ને એક દીકરી પરણાવેલા છે, પરંતુ દીકરી સાસરીમાં ખૂબ દુઃખી છે અને દીકરાના પણ છૂટાછેડા થઈ ગયેલા છે. તે ઉપરાંત શારીરિક સમસ્યા ચાલ્યા કરે છે આરોગ્યને લગતી, અને આર્થિક રીતે તેઓ ખૂબ નબળા છે. બહુ પ્રશ્ન તો ગંભીર છે જ. જી, પોતાનો પ્રશ્ન છે, પોતાની દીકરીનો પ્રશ્ન છે, પોતાના દીકરાનો પ્રશ્ન છે, પોતાના પરિવારનો પ્રશ્ન છે. જી, સામાન્ય રીતે જન્મકુંડળી એક જ વ્યક્તિના જન્મ તારીખ અને સમય અને સ્થળના આધારે આપણે જોવાતી હોય છે. જી, એવા સમયે આ જનસમૂહનો પ્રશ્ન કઈ રીતે લેવો, એક તો પ્રશ્ન પહેલા આ થાય કે ભાઈ બધા આખા પરિવારની એક જ વાતમાં કેવી રીતે વાત કરી શકાય. તો જ્યોતિષ શાસ્ત્ર કદાચ જો ગ્રહોની ચાલ પ્રમાણે જો આપણે કોઈ પ્રિડિક્શન કરવા જઈએ, ફળકથન કરવા જઈએ, તો એમાં આપણને એ સેટ થાય નહીં. એટલે દર્શકને કહેવું પડશે કે સોરી, માફ કરજો. આ રીતના પ્રશ્નો જ્યારે સમૂહના હોય ત્યારે કદાચ એનો જવાબ અહીં સંક્ષિપ્તમાં આપવો થોડો અઘરો બની જતો હોય. જી, તુલા, વૃશ્ચિક અને ધન રાશિ વિશે જાણી લઈએ. કન્યા રાશિથી શરૂઆત કરીએ તો પ, ઠ અને ણ જેના અક્ષર છે, આવા કન્યા રાશિવાળા જાતકો માટે અજાણ્યા વ્યક્તિઓ સાથેનો વ્યવહાર કદાચ મિત્રો આજે નુકસાન કરાવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આવકની અંદર સારા વધારાના યોગ પણ બની રહેશે. પરિવારજનોનો ભરપૂર સહયોગ કન્યા રાશિના જાતકોને આજે પ્રાપ્ત થશે. અકારણ ચિંતા કદાચ તમારા કામ ન બગાડે એની પણ આજે કાળજી રાખી અને આગળ વધવું પડશે. હવે તુલા રાશિ, ર અને ત અક્ષરથી બનેલી રાશિ તુલા. સ્વામી એનો શુક્ર છે. રાશિ મંડળની 7મી રાશિ છે. કોઈ પણ કાર્ય જ્યારે સમજદારીપૂર્વક કરવામાં આવે ત્યારે ખૂબ જ સારો લાભ મળતો હોય છે. તુલા રાશિવાળા જાતકોએ આ વસ્તુ આજના દિવસ માટે સમજવી પડશે. જૂના મિત્રોની મુલાકાત, જૂના સંબંધીઓની મુલાકાત, અથવા તો એવો કોઈ પ્રિયજન જે તમારાથી ભૂલાઈ ચૂક્યું છે અને કદાચ આજે એ મળે અને એનો આનંદ તમારા હૃદયમાં એક નવી ઉર્મી ઊભી કરે, એવા પણ યોગ બની રહ્યા છે. તબિયતની બાબતમાં થોડુંક સાચવવાનો આજનો સમય તમારા માટે ખાસ છે. કોઈ પણ પ્રકારની ઉધારીથી લેવડ દેવડમાં આજના દિવસ માટે સાચવીને જો કામકાજ કરજો, કદાચ ભગવાન ગણેશજીની વિશેષ કૃપા આપના ઉપર પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિ, ન અને ય રાશિ વૃશ્ચિક. સ્વામી એનો મંગળ. આ મૂળ ત્રિકોણ રાશિ છે. રાશિ મંડળની 8મી રાશિ છે. કામકાજ જે સ્થળે આપ કરતા હોવ ત્યાં મન પ્રસન્ન રહેશે અને પ્રસન્ન સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતમ. પ્રસન્ન રહેવાથી માણસના બધા દુઃખોનો ભૂકો થઈ જતો હોય છે. આ વાતનો આજે આપ અનુભવ કરશો. શેર બજારને લગતા કોઈ પણ કામકાજ હોય, નવા કોન્ટ્રાક્ટ લેવાના કોઈ પણ પ્રકારના કામકાજ હોય, દૈનંદિની કહેવાય દિવસના વ્યવસાય સાથે આપ જો સંકળાયેલા હોય તો આજના દિવસ માટે તમારા માટે ખૂબ જ સારો રહેશે. થોડોક તણાવ, થોડીક અશાંતિ અને ખાસ કરીને પરિવારજનો વચ્ચે રહે તેવી શક્યતાઓ આજની દેખાઈ રહી છે. તો આવા સમય જો ધીરજથી કામ કરશો તો કદાચ વાંધો ન પણ આવે. હવે વાત કરીએ આપણે ધન રાશિની. તો રાશિ મંડળની આ 9મી રાશિ એટલે ધન રાશિ છે. ધન રાશિનો સ્વામી ગુરુ છે. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે વ્યવસાયાત્મક દ્રષ્ટિ જો વિચાર કરવામાં આવે તો ઘણા સમયથી કોઈ નિર્ણયો લેવાના અધૂરા રહી ગયા હોય, અથવા તો સૂઝતું ના હોય, અથવા તો એનો કોઈ પણ વ્યક્તિઓનો સહકાર ના મળતો હોય, તો આવી બધી સમસ્યાઓમાં કદાચ મિત્રો આજના દિવસ માટે તમને સારું સમાધાન મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, જે ખર્ચ કરવા જેવો એ લાગે એ કરજો. બાકી ખોટા ખર્ચાઓ ઉપર આજના દિવસ માટે કાબુ રાખવો તમારા માટે ખૂબ જ જરૂરી છે. સમય થોડોક અનુકૂળ નથી, માટે સાચવીને કામકાજ કરવું પડશે. કામકાજની અંદર જે મહેનત કરી રહ્યા છો એ કરતાં થોડીક મહેનત વધારે કરવી પડે એવા પણ યોગ બની રહ્યા છે. શત્રુ પક્ષ દ્વારા જો સાવધાની રાખશો તો આજના દિવસ માટે કદાચ તમને વાંધો ન આવે. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રોનો જે જાપ કરજો, સારું પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાઈએ. વધુ એક વિરામ માટે એક નાનકડા વિરામ બાદ પરત ફરીએ છીએ. આપ જોતા રહો વીટીવી. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. પડકાર અગણિત કુશળ વ્યવસાયિકો પણ અભાવ પ્રમાણિકતાનો. ગુજરાતનો જવાબ તેમને પણ મળે હક સ્વમાનભેર પ્રમાણિકતાનો. મુખ્યમંત્રી શ્રીના શ્રમેવ જયતેના મંત્રને સાર્થક કરવા જઈ રહ્યું છે ગુજરાત. શ્રમિક કૌશલ્ય પ્રમાણિકતા યોજના દ્વારા હવે ઇલેક્ટ્રિશિયન, ટેકનિશિયન,
ડ્રાઈવર, પ્લમ્બર જેવા અગણિત નાના વ્યવસાયિકોની યોગ્યતાનું મૂલ્યાંકન કરીને આપવામાં આવશે રાષ્ટ્રીય કક્ષાએ માન્ય અથવા તેને સમકક્ષ યોગ્યતા ધરાવતા પ્રમાણપત્રો. જરૂર જણાય ત્યાં તાલીમ આપીને પણ તેનું પ્રમાણપત્ર આપવામાં આવશે. નાનામાં નાના વ્યવસાયોને પણ આવરી લેવામાં આવશે આ યોજના અંતર્ગત. આ યોજનામાં ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવશે. સ્કિલ ડેવલપમેન્ટ મિશન, ગુજરાત સરકાર. ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં ફેલાઈ શકે છે આ ક્રાંતિ જો દેશને પણ મળે ગુજરાત જેવા સુકાની. એ રાજુભાઈ, આ રિટાયરમેન્ટ એટલે શું હોય? અરે બાગા, રિટાયરમેન્ટ નો મતલબ થાય છે કામથી મુક્તિ, પણ આવકથી નહીં, સમજો? ટીપે ટીપે ભરી લો સાગર, 100 રૂપિયામાં જ થાય શરૂઆત. વાર્ષિક વાત ભાઈ, વાર્ષિક વાત. 9 નંબરમાં દર મહિને 100 રૂપિયા જમા કરાવવાથી 60 ની ઉંમર પછી કરો 100 રૂપિયા દર મહિને જમા કરાવવાની ઉપર ભારત સરકારની તરફથી દર વર્ષે 1000 રૂપિયાનું યોગદાન મેળવો. ફોન લગાવો, સ્વાવલંબન 1800110708. ટાઢ, તાપ અને વરસાદની સામે સતત લડતી આવી છે જિંદગી ઝૂંપડાઓમાં રહેતા ગુજરાતના 7 લાખ શહેરી ગરીબ પરિવારોની, જેમના માટે આવતા 5 વર્ષમાં ઝૂંપડપટ્ટી મુક્ત રાજ્ય બનાવવાની નેમ લીધી છે ગુજરાત સરકારે. મુખ્યમંત્રી ગૃહ યોજના. ઝૂંપડપટ્ટીની જમીનો પર બંધાશે 25 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા પાક્કા મકાનો. આયોજનથી લઈને મકાનની ફાળવણી સુધી લાભાર્થીઓના પ્રતિનિધિઓને સાથે રાખવામાં આવશે. મકાનની ફાળવણી સુધી લાભાર્થીઓને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા. 1 લાખ પરિવારોને મળી ચૂક્યો છે સારા જીવન ધોરણનો હક. ગટર, સ્વચ્છ પાણી, વીજળી, પાર્કિંગ, પ્લેગ્રાઉન્ડ, આંગણવાડીઓ, દવાખાના અને એક ઊંચું જીવન ધોરણ. આ યોજના માટે રાજ્ય સરકાર અને નગરપાલિકાના અધિકારીઓને વિના કોઈ ડર કે વિના કોઈ સંકોચ તમારો સંપૂર્ણ સહયોગ આપો. તમારા પોતાના ઘર માટે, તમારા શહેર માટે, એક ઉજ્જવળ ભવિષ્ય માટે. कच्छ का ये रण हिंदुस्तान का तोरण है. चांदनी रात की ये सफेद धरती, यूं लगता है जैसे चांद जमीन पर उतर आया है. प्रकृति की कठिनाइयों को दिल पे नहीं लेते कच्छ के लोग. जीवन को सजाते हैं रंगों से, कला से, संगीत के सुरों से. मांडवी का नीला समंदर भी यही है पास में. यहां खुशबू है उत्साह की, उत्सव की, रंगों की, कलाकारी. खुशबू है गुजरात की. आपने कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. कुछ दिन तो गुजारो गुजरात में. जय काका. વિરામ બાદ ફરી એકવાર ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું સંજીવને આપનું સ્વાગત કરું છું. આજે જે એક પત્ર આવ્યો છે, એક ભાઈ જણાવે છે તેઓની જન્મ તારીખ છે 26/9/1958. જન્મનું સ્થળ છે વિસનગર તાલુકાનું કાંસા ગામ અને સમય છે રાત્રિના 9 કલાકનો. તમામ બધી બાજુથી તેઓ પીડાય છે. શું કરવું જોઈએ? આગળનું ભવિષ્ય કેવું રહેશે? સામાન્ય રીતે એમની જન્મકુંડળી પ્રમાણે જો જોવામાં આવે તો સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ 6થા સ્થાનમાં છે. સૂર્ય અને રાહુ જ્યારે સંજીવની 6ઠા 8મા કે 12મા સ્થાનમાં જ્યારે ઉપસ્થિત હોય ત્યારે એને પિતૃદોષ કહેવાય છે. અને આ પિતૃદોષને ઉગ્ર પિતૃદોષ કહેવામાં આવે છે. દીકરો હોય તો એના વ્યભિચારની બાબતની વાત હોય, લગ્નની બાબતની વાત હોય, એના ધંધા નોકરીની બાબતની વાત હોય, દીકરીની બાબત હોય તો સાસરિયામાં સારા સુખની વાત હોય, પોતાની વાત હોય તો સ્વાસ્થ્યની વાત હોય. તો આ બધી જ બાબતોની અંદર આ ગ્રહણ યોગ જેને કહેવાય આપણે પિતૃદોષ, એ પિતૃદોષ કાયમ પીડા આપે. તો પિતૃદોષના નિવારણ માટે આપણા શાસ્ત્રમાં આમ તો ઘણા બધા નિયમો બતાવવામાં આવેલા છે. ચૈત્ર મહિનો અને કાર્તક મહિનો એ પિતૃઓનો મહિનો ગણવામાં આવે છે. એ સમય દરમિયાન ત્રિપિંડિક શ્રાદ્ધ કરવામાં આવે તો પણ એમને ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય. એ ઉપરાંત ચૈત્ર અને કાર્તક મહિનાની અંદર નારણબલી શ્રાદ્ધ કરી અને જો આગળ વધે તો પણ એને ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય. નિયમિત પાણીયારે દીવો કરવો આ પિતૃદોષવાળા માટે ખાસ જરૂરી હોય છે. બુધવારે અને અમાસના દિવસે 3 વસ્તુ ભેગી કરવાની હોય છે. એક ગુગળ, એક રાળ અને એક આપણે ખાખરો. આ ખાખરાના પત્તાને વાટી અને એમાં ગુગળ અને રાળ નાખી અને દરરોજ સંધ્યા સમયે અથવા દર બુધવારે સંધ્યા સમયે જો ઘરમાં ધૂપ આપવામાં આવે તો પણ એમ કહે છે પિતૃદોષમાં રાહત મળે. એ ઉપરાંત ઘરમાંથી દૂધ વાળી અને કૂતરાને જો ચાટમાં નાખવામાં આવે તો દૂધ દ્વારા પણ પિતૃઓ તૃપ્ત થતા હોય છે. આવી ઘણી બધી નાની નાની બાબતો એવી છે. પ્લસ જ્યારે પિતૃઓની તિથિ આવતી હોય ત્યારે એ સમયે ઘરમાં કોઈ બ્રાહ્મણને બેસાડી અથવા કુંવાસીને બેસાડી જો જમાડવામાં આવે અને પિતૃઓને એનું ફળ અર્પણ કરવામાં આવે તો પણ પિતૃઓ રાજી રહેતા હોય છે.
કારણ કે આપણે કઈ મનસા વાયુ ભૂતેન, પિતૃ હંમેશા વાયુ સ્વરૂપે રહેતા હોય છે અને આવા પિતૃઓ જ્યારે પીડિત બનતા હોય, ચાહે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એને માનીએ કે ન માનીએ, પણ આપણા શાસ્ત્રમાં ચોક્કસ માન્યતા છે કે પિતૃઓ જ્યારે પણ નારાજ થતા હોય ત્યારે પરિવાર ઉપર એની અવળી અસરો ઊભી થતી હોય છે. તો આ અવળી અસરોને દૂર કરવા માટે હવે નાના નાના ખૂબ જ સારા ઉપાયો છે અને દૈનિક રીતે આ રીતે જો ઘરમાં કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થતી હોય છે. જી આચાર્યજી, હવે છેલ્લી 3 રાશિ વિશે વાત કરી લઈએ. મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? મકર રાશિ એટલે જેના અક્ષર ખ અથવા તો જ છે. કોઈ પણ વાતો કદાચ તમારા ધ્યાનમાં આવે અને કોઈની વાત સાંભળીને જો કામ કરવાનું હોય તો કદાચ આજના દિવસ માટે ન કરજો. તમારી બુદ્ધિનો ઉપયોગ કરવા તમારા માટે ખૂબ જ જરૂરી બને છે. કોઈની વાતોમાં આવીને જો કામકાજ કરશો તો નુકસાન થાય તેવી શક્યતા છે. ભાગીદારીવાળા કામકાજની અંદર સારો લાભ દેખાય. પરિવારમાં કોઈ સારા પ્રસંગોમાં, ખાસ કરી લગ્નની મોસમ ચાલી રહી છે, માંગલિક પ્રસંગોમાં જવાનું પણ બને તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને કદાચ આજના દિવસ માટે થોડો ખર્ચ વધે તેવી પણ શક્યતાઓ છે. આવડતનો ઉપયોગ કરીને જો આગળ વધશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ આનંદમય રહેશે. કુંભ રાશિ, ગ અને શ, જૂની પરેશાનીઓમાંથી મુક્ત થવા માટે મિત્રો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. કામકાજમાં સારી વૃદ્ધિ થાય, આવકના નવા દ્વાર ખુલે, નવા સ્ત્રોત ખુલે. પોતાની વાતને બને ત્યાં સુધી આજે ગુપ્ત રાખો. ખાસ કરી ધંધાકીય બાબતોની વાત જ્યારે હોય ત્યારે ગુપ્ત રાખી અને આગળ વધવું તમારા માટે જરૂરી બની છે. સંબંધીઓ દ્વારા થોડીક પરેશાની આજના દિવસ માટે રહેતી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. હવે મીન રાશિ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે, આવા મીન રાશિવાળા જાતકો માટે પરિવારજનોમાં કદાચ કોઈની તબિયત આજના દિવસ માટે બગડે અને એના કારણે થોડીક ચિંતા તમારા મન ઉપર રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અકારણ ખર્ચ પણ વધે. પારિવારિક શાંતિ તો આજે ચોક્કસ તમને સારી પ્રાપ્ત થશે જ. સાથે સાથે ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના જો કામકાજ કરતા હો તો આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરવું તમારા માટે ખૂબ જરૂરી બની જશે. જય ગણેશ. આચાર્યજી, આપે જે દર્શકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપ પણ જો ઈચ્છતા હોય કે આપના પત્રો અમારા દ્વારા અહીંયા આપની સમસ્યાનું નિરાકરણ લાવે તો આપ અમને પત્ર લખી શકો છો. એ માટે અમારું સરનામું નોંધી લેશો. સરનામું છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. ફરી એકવાર આપને જણાવી દઈએ કે જો આ કાર્યક્રમ આપ જોવાનું ચૂકી ગયા હોય તો YouTube પર મહેન્દ્ર પંડ્યા અને જે તે તારીખ લખશો અને આપ આ કાર્યક્રમને YouTube પર નિહાળી શકશો. આજે બસ આટલું જ. આવતીકાલે સવારમાં 7:30 કલાકે ફરીથી મળીશું. ત્યાં સુધી મને અને આચાર્યજીને રજા આપશો. જય ગણેશ. Thank you.